હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે બનાવવાના છીએ ભરેલા ભીંડાનું શાક, એ પણ બિલકુલ ચીકાશ ના રહે તેવી રીતે। તો મારા વિડીયોને એન્ડ સુધી જુઓ। તો શરૂ કરીએ આજની સરસ મજાની આ રેસિપીને। તો સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે। હવે ભીંડાને સારી રીતે ધોઈ દેવાના છે અને ધોયા પછી ભીંડાને એક કોરા કપડામાં લઈ લઈશું અને એકદમ કોરા કરી દેવાના છે ભીંડા। એમાં પાણી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા બધા જ ભીંડા એકદમ કોરા થઈ ગયા છે। હવે એના પછી ભીંડાને કટ કરવાના છે। તો આવી રીતે આગળનો અને પાછળનો ભાગ કટ કરી દઈશું અને વચ્ચેથી ચપ્પા વડે કટ કરી દેવાનું છે। તો આવી રીતે બધા જ ભીંડાને આપણે સમારી લેવાના છે। જો તમારે ભીંડાનું શાક ચીકાશવાળું થતું હોય તો આ રેસીપીથી તમે બનાવશો તો બિલકુલ ચીકાશવાળું કે ચીકણું નહીં થાય। તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો। તો અહીંયા બધા જ ભીંડા આપણા કટ થઈ ગયા છે। એના પછી મસાલો બનાવવાનો છે। તો એની માટે આપણે 2 ચમચા ચણાના લોટને શેકી લેવાનો છે। તો એકદમ મીડિયમ તાપે આપણે ચણાના લોટને શેકી લઈશું અને લોટ બળી ના જાય તે માટે લોટને સતત હલાવતા રહેવાનું અને લોટને શેકતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। તો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે। તો એના પછી એક બાઉલમાં શેકેલા ચણાના લોટને લઈ લઈશું અને એના પછી મસાલા કરી દઈશું। તો અહીંયા લસણ મરચાંની પેસ્ટ લીધી છે, સિંગદાણાનો ભૂક્કો લીધેલો છે, એના પછી અજમો લીધેલો છે, થોડી હિંગ ઉમેરીશું અને એના પછી હળદર, લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, થોડી ખાંડ નાખીશું અને બહુ બધા ધાણાને એડ કરીશું, લીંબુ નીચોવી લઈશું અને 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું અને આપણો બધો જ મસાલો મિક્સ કરી લઈશું અને ભરેલા ભીંડાનો મસાલાને રેડી કરી લેવાનો છે। તો તમારી તીખાશ પ્રમાણે મસાલો બનાવી શકો છો। તો અહીંયા સરસ મજાનો મસાલો તૈયાર છે। એના પછી જે આપણે ભીંડાને કટ કરીને રાખ્યા હતા તેમાં મસાલો ભરી લેવાનો છે। તો આવી રીતે જ આપણે વચ્ચે જે કટ કરેલો હતો એમાં મસાલાને ભરી દઈશું। તો બધા જ ભીંડા અહીંયા ભરી લઈશું। તો નાના બાળકો માટે જો બનાવતા હોય તો મસાલો એ પ્રમાણે તમે ભરી શકો છો। અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહેશે અને અવનવી રેસીપી તમારી સાથે હું શેર કરતી રહીશ। તો બધા જ ભીંડા ભરી લીધેલા છે। હવે એના પછી ભીંડાનો વઘાર કરવાનો છે। તો એની માટે એક પેનમાં તેલ ઉમેરી દઈશું, એના પછી એમાં રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું અને હિંગ ઉમેરીને ભરેલા ભીંડાને એડ કરી દેવાના છે। તો બધા જ ભીંડાને એડ કરી દઈશું અને એના પછી હળવા હાથે ભીંડાને મિક્સ કરી દેવાના છે। તો અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ હલાવવાનું નહીં, એકદમ હળવા હાથે ભીંડાને મિક્સ કરી દેવાના અને એના પછી ઉપરથી જે મસાલો વધેલો હોય એ 2 ચમચી આપણે એમાં એડ કરી દેવાનો છે, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો બધું જ મિક્સ કરી દઈશું, એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું અને આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરતા, જેથી વઘારમાં થોડું તેલ વધારે લેવાનું। હવે ભીંડાને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવાનો છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી ભીંડો બળી ના જાય અને એકદમ હળવા હાથે હલાવીશું। ભીંડાને હવે ઢાંકીને ફરીથી ચડવા માટે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે બિલકુલ ચીકાશ વગર અને એકદમ ક્રિસ્પી ભરેલા ભીંડાનું શાક તૈયાર છે। હવે સર્વિંગ પ્લેટમાં આપણે ભરેલા ભીંડાનું શાક લઈ લઈશું અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે ભરેલા ભીંડાનું શાક।